આદરણીય મહેમાનશ્રીઓને મારા વંદન। આજે ધોરણ 7 જ્ઞાન શક્તિ દ્વારા પ્રસ્તુત છે નાટક મોબાઈલ એક દૂષણ, જેના અભિનેતા છે મહાલક્ષ્મી અને તેની ટીમ, હરિપરા વૃંદા અને તેની ટીમ। જ્યારે આપણા જીવનમાં સ્માર્ટફોન ન હતા ત્યારે લોકો કેવી રીતે જીવન જીવતા અને સ્માર્ટફોન આવ્યા બાદ આપણા જીવનમાં થયેલ ફેરફાર આજે આપણે જોઈશું। પ્રથમ તો આપણે જોઈશું સ્માર્ટફોન આવ્યા પહેલાની સવાર। તમે અહીંયા જોઈ શકો છો કે સ્માર્ટફોન આવ્યા પહેલા લોકો સવારમાં ઉઠીને ભગવાનને પ્રાર્થના કરતા હતા। સવારમાં યોગા કરતા હતા। સ્માર્ટફોન આવ્યા બાદની સવાર। તમે અહીંયા જોઈ શકો છો કે સ્માર્ટફોન આવ્યા બાદ લોકો સવારમાં ઉઠીને મોબાઈલ ફોનને હાથમાં લઈ લે છે। તેઓનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ છે। તેઓ સવારમાં ઉઠીને પણ ખૂબ ટેન્શનમાં છે। તે પોતે શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની તેઓને પણ ખબર નથી। લાગણીઓ જોવા મળતી હતી। પરિવારમાં બધા સાથે બેસીને ભોજન કરતા હતા। તમે અહીંયા જોઈ શકો છો કે એક પરિવાર સાથે બેસીને ભોજન કરી રહ્યું છે। તેઓ ભોજન પહેલા અન્નને પ્રણામ કરે છે અને એકબીજાને પ્રેમથી ભોજન ખવડાવે છે। ભોજન પૂર્ણ થયા બાદ પોતાની થાળી પોતે લઈ જાય છે। સ્માર્ટફોન આવ્યા બાદનું ભોજન। ભારતીય સંસ્કૃતિમાં અન્નને દેવતા સમાન ગણવામાં આવે છે। અહીંયા અન્નનો બગાડ થઈ તેનું અપમાન થઈ રહ્યું છે। આપણે જેવું વિચારીશું તેવું ભોજન ગ્રહણ કરીશું। અહીંયા મોબાઈલ ફોનને હાથમાં લઈને ભોજન ગ્રહણ કરવામાં આવી રહ્યું છે। પહેલા આપણે વિવિધ શારીરિક રમતો રમતા હતા। અહીંયા તમે જોઈ શકો છો કે અનેક બાળકો લંગડી તથા ક્રિકેટ રમી રહ્યા છે। શારીરિક રમતો રમવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે અને મન સ્વસ્થ રહે છે। સ્માર્ટફોન આવ્યા બાદની રમતો। ફોન આવ્યા બાદ લોકો માત્ર મોબાઈલમાં ગેમ રમવાનું જ પસંદ કરે છે અને ગેમ રમતા રમતા પણ ઝઘડો કરે છે। અહીંયા એક લેડી બ્લોગ બનાવી રહી છે જેમાં એક પણ જાતનો આનંદ જોવા મળતો નથી અને એક પણ જાતની રસરૂચિ દેખાતી નથી। સ્માર્ટફોન આવ્યા પહેલાના નૈતિક મૂલ્યો। અહીંયા તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ ગાડી ચલાવતા આવે છે અને એક વ્યક્તિનું એક્સિડન્ટ કરીને ચાલ્યો જાય છે। ત્યાં ઉભેલા લોકો તેની તરફ ધ્યાન આપે છે અને તેને સુરક્ષિત રીતે લઈ જવાનો પ્રયત્ન કરે છે। સ્માર્ટફોન આવ્યા બાદના નૈતિક મૂલ્યો। તમે અહીંયા જોઈ શકો છો કે એક વ્યક્તિ મોબાઈલ ફોનમાં વાત કરતા આવે છે અને એક વ્યક્તિનું એક્સિડન્ટ કરીને ચાલ્યો જાય છે। ત્યાં ઉભેલા લોકો તે ઘાયલ વ્યક્તિના ફોટા તથા બ્લોગ બનાવવામાં વ્યસ્ત છે।
જે વ્યક્તિનો એક્સિડન્ટ કરીને ચાલ્યો ગયો હતો તે માત્ર તેના ફોટા પાડીને પાછો ચાલ્યો જાય છે. તેની મદદ કરવાનો વિચાર એક પણ વ્યક્તિને આવતો નથી. સ્માર્ટફોન આવ્યા પહેલાની શૈક્ષણિક દિનચર્યા. તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ છે અને બધા વિદ્યાર્થી મન દઈને વાંચન કરી રહ્યા છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા આપવાનો સમય આવે છે ત્યારે બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત અને લગનથી પરીક્ષા આપે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પોતાની મહેનતથી સફળ થયા હોય તેવી ખુશી તેમના મોઢે દેખાય છે. સ્માર્ટફોન આવ્યા બાદની શૈક્ષણિક દિનચર્યા. અહીંયા તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ છે અને બધા વિદ્યાર્થીઓ મોબાઈલમાં ગેમ રમવામાં વ્યસ્ત છે. ત્યારબાદ જ્યારે પરીક્ષા આપવાનો સમય આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ ચોરી કરવાની કોશિશ કરે છે અને છેલ્લે એક વિદ્યાર્થી ચોરી કરતા પકડાઈ જાય છે. ત્યારે ત્યાં રહેલા વિદ્યાર્થીઓ ખૂબ જ નારાજ થાય છે. મહેનત કર્યા વગર કોઈ પણ કાર્ય સફળ થતું નથી તે અહીંયા દેખાય છે. પ્રસ્તુત નાટકનું તારણ આજકાલના દિવસોમાં લોકો માટે સ્માર્ટફોન એ વ્યસન બરાબર થઈ ગયું છે. સ્માર્ટફોનના કારણે વિદ્યાર્થી પોતાના લક્ષ્યથી ભટકી જાય છે. મોબાઈલનો ત્યાગ કરીએ. જોરદાર તાલીઓ આપી આ નાટકને છે વધાવીએ. મોબાઈલ છે એ આપણો ઉપયોગ છે, સમય નહીં એની બાબતની રજૂઆત કરતું આ નાટક. હવે પછીની આગળની કૃતિ